તો જે પ્રકારે હવામાન વિભાગે એંધાણ વર્તાવ્યા હતા તે જ પ્રકારે હવે ધીમી પરંતુ મક્કમ ગતિએ ચોમાસું જે છે તે દેશમાં આગળ વધી રહ્યું છે અને હાલ ચોમાસું જે છે તે મહારાષ્ટ્રમાં પહોંચી ચૂક્યું છે અને થોડા જ દિવસોની અંદર તે ગુજરાતમાં પહોંચે તેવી પણ હવે સંભાવના વધી ગઈ છે। જો કે આ પહેલા જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી લગભગ 5મી જૂનની આસપાસ મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। જો કે તેમાં થોડા દિવસ મોડું થયું અને હવે આજથી મહારાષ્ટ્રમાં ચોમાસાએ આગમન કર્યું છે। જો કે કેરળમાં ચોમાસું જે 1 જૂનથી પહોંચવાનું હતું તેને પહોંચતા પણ 3 દિવસ લેટ થયું અને ત્યારબાદ હવે ધીમે ધીમે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ચૂક્યું છે। પરંતુ ચોમાસું જે છે તે હવે રફતાર પકડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તે હવે મહારાષ્ટ્રમાં પહોંચ્યા બાદ ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે। એટલે 15મી જૂનની આસપાસ જે સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી ચોમાસાનું આગમન થઈ શકે છે તેની જગ્યાએ લગભગ 17થી 18 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। આ વખતે 90% જેટલો વરસાદ વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ છે ભલે ધીમી રહી હતી પરંતુ તે મક્કમ ગતિથી આગળ વધી રહ્યું હોય ઝડપથી આગળ વધી રહ્યું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે।